તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે હું તમને રસ્સા ચડ શીખવાડવાનો છું. ચડવા માટે કેવી રીતના પ્રેક્ટિસ કરાય તે તમને જણાવું. તો સૌથી પહેલાં સ્માઇલી બોલ આવે તેને આમ દબાવીને તમારા આંગળીના મસલ્સ થોડા મજબૂત કરી દેવાના. ત્યારબાદ પુલઅપ્સ કરવાના રાખવાના. અને જો તમારે આગળથી પેટ વધેલું હોય તો તમારે સીટઅપ કરીને પેટ થોડું ઓછું કરીને ત્યારબાદ થોડો વજન ઓછો કરવો અને સારું ડાયટ એવું કરવું. ત્યારબાદ તમારે આવી ખભાની આવી કસરતો કરતું રહેવાનું, જેથી કરીને ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ, જેથી કરીને તમારા જે શોલ્ડર્સના મસલ્સ આવે તે બહુ મજબૂત થઈ જાય. અને તેમજ આમ કાંડાની કસરત કરતું રહેવાનું. તો અમારો આ ભાઈ તમને એકદમ ઇઝી ટ્રીકમાં સૌ પ્રથમ કેવી રીતના રસ્સો ચડાય તે પગની ગ્રીપ બનાવીને તમને બતાવશે. તો ચાલો ત્યાર પછી હું પણ રસ્સો ચડીને તમને બતાવું. તો મિત્રો, આ પ્રકારે પગમાં રસ્સો સહારો લઈને ઉપર ગ્રીપ બનાવીને ચડવાનું આપ જોઈ શકો છો. તમે મિત્રો દરરોજ પ્રેક્ટિસ કરશો તો એક ઇઝી જ છે આ બધું, પણ થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો મિત્રો, મારો પણ એક સમય એવો હતો કે જ્યારે હું રસ્સો ચડી જ શકતો નહોતો, પગના સહારાથી પણ નહોતો ચડી શકતો. પણ મેં બહુ પ્રેક્ટિસ કરી, બહુ જ બધી પ્રેક્ટિસ કરી. સવારે સાંજ તેની પ્રેક્ટિસ જ કરતો હોઉં, તેથી મને આ રિઝલ્ટ મળ્યું છે. તો તમે પણ મારી જેમ પ્રેક્ટિસ કરજો, તમને પણ રિઝલ્ટ મળી જશે અને તમે પણ રસ્સો ચડી શકશો. તો મિત્રો, આ પ્રકારે તમે સૌ પ્રથમ પ્રેક્ટિસ કરો. પહેલી વાર રસ્સો ચડવાની તો આ પ્રકારે તમે ચડી શકાય. પણ નીચે આવતી વખતે તમારા હાથ છોલાય નહીં તે માટે એવું હોય ને તો ખેતરમાં પેલો પાવડો આવે ને તેનાથી બરાબરની મજૂરી કરવાની, કારણ કે તેનાથી તમારા હાથના ચામડી હોય છે એ મજબૂત બની જાય. પછી તમારે ચડવામાં બહુ જ સહેલાઈથી ચડી શકશો. હું તમને પગના સહારા વિના ચડીને બતાવું છું. તો તમારે આ કસરત કરતું રહેવાનું. સૌથી પહેલાં આમ કાંડાને કસરત કરવાની, જેથી અહીંયાથી મજબૂત થઈ જાય. અને શોલ્ડર્સની કસરત કરશો એટલે તમારા અહીંયાથી બધા સ્નાયુ મજબૂત થઈ જશે. તો એ પ્રકારે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો અમે ચડીને બતાવીએ તમને. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જેને પણ ઈચ્છા છે રસ્સા ચડ શીખવાની તેમને વિડીયો મોકલજો. તો રસ્સા ચડ ચડતા પહેલાં તમારે આવી રીતના વોર્મઅપ કરવાનું. જે આ રીતના આવે, હાથ ઉપર જાય એટલે શ્વાસ અંદર લેવાનો, ઇન્હેલ એક્સેલ. તો એવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની. ક્યારેય પણ ડાયરેક્ટ ચડવાની કોશિશ નહીં કરવી. સૌથી પહેલાં તેના વોર્મઅપ કરવાનું રાખવાનું. એવું વોર્મઅપ કરીને પ્રાણાયામ કરવાના. તો ચાલો હવે ચડીએ. તો મિત્રો, આ પ્રકારે તમારે પ્રેક્ટિસ કરીને ઉપર ચડી જવાનું અને હાથ તમારા કાંડામાંથી બહુ મજબૂત રાખવાના. તો આ પ્રકારે તારે પ્રેક્ટિસ કરશો તો તમે જરૂર રસ્સા ચડ તમે સારી રીતે શીખી શકશો. રસ્સા ચડવા માટે તમારે પુલઅપ્સ કરવા, કારણ કે પુલઅપ્સથી જેટલી આ શોલ્ડર્સના મસલ્સ મજબૂત બનશે તેટલી તમારે રસ્સા ચડવામાં સહેલાઈથી તમે ચડી શકશો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.